હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે એક જ ખીરું બનાવી એમાંથી ડુમ્મસના ફેમસ 3 અલગ અલગ વેરાયટીના ભજીયા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. એમાં એક તો ટામેટાના ભજીયા, બટાકા પૂરી અને રતાળુ પૂરી. આ ત્રણેય વેરાયટીના ભજીયા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. ટામેટાના ભજીયામાં કોથમીર મરચાંની તીખી ચટપટી લીલી ચટણી વપરાય, માટે આ રેસીપીમાં સાથે એ ચટણી પણ બનાવીશું. તો ચાલો વરસાદમાં ખાવાની મજા પડી જાય એવા આ મજેદાર નાસ્તાની રેસીપી શરૂ કરીએ. ભજીયા બનાવવા માટે એક મીડિયમ સાઇઝનું આશરે 300 ગ્રામ જેટલું રતાળુ કંદ લઈને એની ઉપરની છાલ હટાવી દીધી. ત્યારબાદ એને પાણી વડે ધોઈ લીધું. એ જ પ્રમાણે 2 મોટી સાઇઝના બટાકાની ઉપરની છાલ હટાવીને પાણી વડે ધોઈ લીધા. 5 મીડિયમ સાઇઝના ટામેટાં લીધા, એને પણ પાણી વડે સારી રીતે ધોઈને ચોખ્ખા કરી લીધા. ભજીયા સાથે તળેલા મરચાં ખાવા માટે આશરે 100 ગ્રામ જેટલા મોડા મરચાં લઈને પાણી વડે સારી રીતે ધોઈ લીધા. એને મોટી ટુકડીમાં કાપી લઈશું. બટાકા અને રતાળુ કંદની સ્લાઇસર વડે પાતળી સ્લાઇસ કરીશું અને ટામેટાને ચપ્પુ વડે પાતળી સ્લાઇસમાં કાપી લઈશું. ટામેટાનો ઉપરનો ડીચવાળો ભાગ કાપીને હટાવી દીધા બાદ નીચેના ભાગની આવી સ્લાઇસ કરીશું. અને ભજીયા બનાવવા માટે બને ત્યાં સુધી ટામેટાં આવા કડક લેવા. નરમ હશે તો એમાં પાણીનો ભાગ વધારે હોય. બાકીના ટામેટાં પણ આ જ પ્રમાણે સ્લાઇસમાં કાપી લઈશું. મરચાંનો ઉપરનો ડીચવાળો અને નીચેનો ભાગ કાપીને હટાવી દીધા બાદ 2 ભાગમાં કાપી લઈશું. ભજીયાનું ખીરું બનાવવા માટે એક વાસણમાં 3 કપ ભરીને બેસન ચાળી લીધું. હવે એમાં 1 પ્લસ બીજી અડધી એમ ટોટલ 1/2 ટીસ્પૂન લાલ મરચું, 1/3 ટીસ્પૂન હળદર, 1/3 ટીસ્પૂન હિંગ, 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર અને સ્વાદ પ્રમાણે 1 પ્લસ બીજી અડધી એમ ટોટલ 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરીશું. સાથે એમાં 1 ટીસ્પૂન વાટેલા લીલા મરચાં ઉમેરીશું. હવે ખીરું બનાવવા માટે 1 કપ પાણી લીધું, એ બધું જ એમાં ઉમેરીને જરૂર પ્રમાણે બીજું થોડું થોડું પાણી ઉમેરીશું અને બેસનમાંથી પહેલાં સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ, એટલે એમાં એક પણ લમ્પ્સ ન રહે. ટોટલ 1 પ્લસ બીજો અડધો કપ પાણી વાપરીને બેસનમાંથી આવું ઘટ્ટ ખીરું બનાવી લીધું. બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી હમણાં એને ઢાંકીને સાઈડમાં રાખીશું. હવે આગળ ટામેટાની સ્લાઇસ ઉપર લગાવવા માટે કોથમીર મરચાંની લીલી ચટણી બનાવીશું. એના માટે એક નાની સાઇઝનું મિક્સર જાર લીધું. એમાં 10 નંગ નાની સાઇઝના ઝીણા લવિંગિયા મરચાં, 1 ટેબલસ્પૂન જેટલા કાચા સિંગદાણા, અડધી ટીસ્પૂન આખું જીરું અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું ઉમેરીને જારનું ઢાંકણ બંધ કરીશું. ત્યાર પછી એમાંની સામગ્રીને વાટી લઈએ. હવે એ જ મિક્સર જારમાં 2 કપ જેટલી રફલી કાપેલી કોથમીર ઉમેરીને પાણી ઉમેર્યા વગર એને વાટી લઈશું. હવે એ જ મિક્સર જારમાં 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીને કોથમીરની ચટણી બનાવી લઈએ. કોથમીર મરચાંની તીખી ચટપટી ચટણી રેડી છે. તો હવે એને મિક્સર જારમાંથી આ વાસણમાં કાઢી લઈએ. રતાળુ અને બટાકાની પણ આવી પાતળી સ્લાઇસ કરી લીધી. હવે રતાળુ પૂરી ઉપર નાખવા માટે એક મસાલો રેડી કરીશું. એના માટે એક નાની સાઇઝની વાડકીમાં 1 ટીસ્પૂન જેટલા અધકચરા વાટેલા કાળા મરી લીધા. હવે એમાં 1 ટીસ્પૂન અધકચરા વાટેલા આખા ધાણા ઉમેરીને બંનેને સારી રીતે મિક્સ કરી લઈએ. ટામેટાની સ્લાઇસ થાળીમાં આ રીતે ગોઠવીને મૂકી દીધી. હવે એની ઉપર રેડી કરેલી ચટણી વચ્ચેના ભાગમાં લગાવીશું. દરેક સ્લાઇસ ઉપર અડધી ટીસ્પૂન જેટલી ચટણી મૂકીશું અને કિનારીનો ભાગ છોડીને વચ્ચેના ભાગમાં લગાવીશું. આ પ્રમાણે બાકીની સ્લાઇસ ઉપર ચટણી લગાવીશું. હવે આ ચટણી લગાવેલ ટામેટાની સ્લાઇસના ભજીયા બનાવીશું. એના માટે ખીરું બનાવીને રાખ્યું હતું. એમાં 1/2 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા ઉમેરીશું. બીજી તરફ ભજીયા તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું. એમાંથી 3 ટેબલસ્પૂન જેટલું હુંફાળું તેલ લઈને સોડાની ઉપર નાખીશું. સાથે એટલું જ એમાં 3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીને ખીરું સાથે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. આ ટાઈમ પર ખીરુંની કન્સિસ્ટન્સી ચેક કરીને સાથે એકવાર એને ટેસ્ટ કરી લઈએ. ખીરુંમાં બધું જ બરાબર છે, કંઈ પણ ઉમેરવાની જરૂર નથી. હવે ટામેટાની સ્લાઇસ એક એક કરીને હાથમાં લઈશું અને ચટણી લગાવેલો ભાગ ઉપરની તરફ રહે એ રીતે ખીરુંમાં મૂકીશું. ત્યાર પછી એને ખીરું વડે કોટ કરી લઈએ. હવે બીજી તરફ ભજીયા તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. એ ગરમ થઈ ગયું તો હવે ખીરું વડે કોટ કરેલી ટામેટાની સ્લાઇસ
કાંટા ચમચી વડે એક એક કરીને લઈને ગરમ તેલમાં મૂકીશું. ભજીયા તળતી વખતે ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીશું અને આ ભજીયા થોડી વારે પલટાવીને બંને સાઈડે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લઈશું. આશરે 3 મિનિટ પછી આ ફર્સ્ટ બેચના ભજીયા થઈ ગયા. તો હવે એને જારી વડે તેલમાંથી લઈને ચાળણીમાં મૂકીશું અને હવે આગળ બાકીના ભજીયા તળીએ એ પહેલાં આ તેલમાં મરચાં તળી લઈએ. કાપેલા મરચાં આ રીતે જારીમાં લઈશું અને એને થોડી સેકન્ડ માટે જારી સાથે જ ગરમ તેલમાં મૂકીને તળી લઈશું. તળેલા મરચાં એક ડીશમાં લઈને એની ઉપર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે આગળ રટારું પૂરી બનાવીશું. રટારુની સ્લાઇસ ખીરા વડે કોટ કરીને એમાં એક સાઈડે રેડી કરેલો મસાલો નાખીશું. ત્યાર પછી એને તરત જ હળવેથી ગરમ તેલમાં મૂકીશું. જરૂર પ્રમાણે ગેસ ફ્લેમ મીડિયમ ટુ લો અને લો ટુ મીડિયમ કરતા રહીશું. રટારુની પૂરી થોડી વારે બંને સાઈડેથી પલટાવીને એની ઉપર ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લઈએ. આશરે 4 મિનિટ પછી રટારુની પૂરી થઈ ગઈ. તો હવે એને જાળીમાં લઈને ચાળણીમાં મૂકીશું અને આગળ બટાકાની સ્લાઇસ ખીરું વડે કોટ કરીને તળી લઈએ. બટાકાની પૂરી પણ આગળની જેમ થોડી વારે ફેરવતા રહીશું અને બંને સાઈડે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લઈએ. આશરે 4 મિનિટ પછી આ ફર્સ્ટ બેચની બટાકા પૂરી થઈ ગઈ. તો હવે એને જારીમાં લઈને ચાળણીમાં મૂકીશું અને આ જ પ્રમાણે બાકીની સ્લાઇસ ખીરું વડે કોટ કરીને એના ભજીયા બનાવી લઈએ. ગરમા ગરમ બટાકા પૂરી, રટારું પૂરી અને ટામેટાના ભજીયા તૈયાર છે. ભજીયા ઉપરથી ઘણા સરસ ક્રિસ્પી અને અંદરથી પોચા છે. જ્યારે ચટાકેદાર ચટણીવાળા ટામેટાના ભજીયા તો એટલા પોચા છે કે દાંત વગરના પણ આરામથી ખાઈ શકે. ગરમ ગરમ ભજીયા, તળેલા મરચાં, બેસનની કઢી અને લીલી ચટણી. ચોમાસામાં જ્યારે બહાર ઝરમર વરસાદ પડે ત્યારે આવો નાસ્તો ખાવાની મજા પડી જાય. એ સિવાય આ ફરસાણ સવારના ટાઈમ પર નાસ્તામાં ખાવા માટે કે તહેવારોમાં પણ બનાવી શકાય. એકવાર તમે આવા અલગ વેરાયટીના ભજીયા ઘરે બનાવશો તો બધાને જ ખાવાની મજા પડી જશે. માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો લાઈક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.